ગડખોલ ટી બ્રિજ પાસે આગનો બનાવ બન્યો છે। સહજાનંદ કોમ્પ્લેક્સમાં 4 થી 5 દુકાનમાં આગ લાગી હતી। કારણ હાલ અકબંધ જણાવાઈ રહ્યું છે। ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ આગ કઈ રીતે લાગી તેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે। અંકલેશ્વરના ગડખોલ ટી બ્રિજ નીચે આવેલ સહજાનંદ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી। આ આગની ઘટનામાં 4 થી 5 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। આગની ઘટનાને પગલે અંકલેશ્વર નગરપાલિકા તેમજ ડીપીએમસીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। સંવાદદાતા વિનેશ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી વિનેશ, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? જી અંકિત, ગઈકાલે મોડી રાત્રે અંકલેશ્વર ના જે ગડખોલ બ્રિજ છે ત્યાં આવેલા શોપિંગમાં અચાનક આગ લાગી ગઈ હતી। આગને કારણે 4 થી 5 દુકાનો છે જે ચપેટમાં આવી હતી અને જેને દુકાનનો જે સામાન છે બળીને ખાખ થઈ ગયો હતો। અંકલેશ્વર નગરપાલિકા અને જીઆઈડીસી ડીપીએમસી ના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો છે। ઘટનાની ગંભીરતા લઈને પોલીસના જવાનો પણ ત્યાં પહોંચી ગયા હતા। આભાર સમગ્ર માહિતી આપવા માટે।